તો વાત કરીએ ડભોઈની તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, પરંતુ હાલ ખેડૂતો રાસાયણિક ખાતર અને દવા ઉપર છે। ત્યારે જે કહી શકાય રાસાયણિક ખાતર અને દવાઓ ઉપર જે ખેતી કરતા હોય છે અને જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે, તેવામાં ભારત સરકાર પણ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે અને એ માટે જે કહી શકાય આગ્રહ પણ રાખવાનો હોય છે સરકાર, કે જ્યાં આજે ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને સંજીવની ધરામૃતના જે ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરી જમીનનું બંધારણ સુધારવા હેતુથી કૃષિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સેમિનારમાં માઇલસ્ટોન ગ્રીનના ઉપક્રમે યોજાયો હતો, જેનો મુખ્ય વિષય માં ધરતી તારું તુજને અર્પણ હતો અને તેનું માર્ગદર્શન વક્તા વૈભવ પંચાલ, કૃષિ અનુસ્નાતક અને કૃષિ સલાહકારો દ્વારા ઉપસ્થિત જે ખેડૂતો છે તેઓને આ પ્રસંગે જે ડભોઈ પીએસઆઈ કેડી ભરવાડ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ડભોઈ તાલુકાના આસપાસના ખેડૂતો ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યું હતું। બાયોગેસ પ્લાન્ટ માઇલસ્ટોન વડોદરા થકી આજે એક કાર્યક્રમની અહીંયા રજૂઆત કરવામાં આવી હતી, જે ડભોઈની અંદર આજે આ એક કાર્યક્રમ હતો, જેની અંદર ઓર્ગેનિક ખેતી કરવા માટે, પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને જે એક ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું, જેની અંદર ઘણા બધા ખેડૂતોએ બહુ રસ દાખવી અને એની અંદર પોતાનો ઇન્ટરેસ્ટ લીધો। જેમાં સંજીવની બાયોગેસ અને સંજીવની બાયોગેસનું એક ધરામૃત કરીને જે બેક્ટેરિયલ વસ્તુ છે, જે ખેડૂતો પોતાના ખેતરની અંદર વાપરે અને સરસ એનું રિઝલ્ટ લે, એ કે અને ખેડૂતો